આઈ વાજી ચડો ચડો રે જમલજી ના કુવરા ચડો ચડો રે જમલજી ના કુવરા એક દીકરી ઘોડી લે તીર ચડો ધીરે તે દ્વારકા રોકાઈ ગયા તેથી મારો અડપે સુખાવ થયો તારાથી ચડો બાદશાહ તારાથી ચડો બાદશાહ ને ધામ રણુજા ઘેર થયો રણુજા શહેરમાં ગાયું નો ગાડી તારી લીલી બજાડી માથે રંગ દોડ્યો આબા છાતો હા બીરબલ કે છે આ બોલો બીરબલ બોલો હરગુજી ને એક પણ સાબુક ના મારી બસ તું પૈસા સિવાય બીજું કઈ માંગવાનું નથી એક દી બોલ બોલાવો નકર હવાર પડશે એક દી બોલ લે ભગુપુર માં બોસો તમે 51 બોલ ભેગા કરી દો એ હાલો ભગુપુર એ તમારો વારો આવ્યો હરજી ભાઠીને આજ એના પીર સાથે રામદેવજી મહારાજ સાથે ભેટો કરવાનો વારો આવ્યો 51 બોલ નો થાય તાલે જ મારવા ચાલુ રહેશે આ મારો પડી નાખો સાંભળો ગમે ના કોઈના हे घोड़लियो मंगवाई दे मामन घोड़लियो मंगवाई दे ये घोड़े कड़ी दे रमवा जावो घोड़े कड़ी ने मारे रमवा जावो घोड़लियो मंगवाई दे घोड़लियो मंगवाई दे मामन घोड़लियो मंगवाई दे हालात કેટલા બોલ માંગ્યા છે 51 બોલ માંગ્યા છે ઉભો રે અમને કઈ બોલવાનું નથી આટલો બધો માથા ભારે ન થા ભાઈ અમને તારો વાળો આવશે હે મારો બધો પાસો નથી પડતો બોલો હાલો બાયુ હવે કટકી કાઢવાનો સમય આવ્યો ભાઈ બાજુ બહુ માઇન્ડ કર્યા મેં 51 બોલ લેવાના છે 100 રૂપિયાના ફટાફટ ભેગા કરી દો ફટાફટ એ બેગી તમારા લાલભાઈ ગાય તામજો ફટાફટ આવી ગયા કેટલા આવ્યા હા ગમી મને વાળા હાથ મારી દો બાપ 51 બોલ લેવાના ફટાફટ આ બાજુથી એક બોલ આવ્યો જો બાપ પર બાર બીજો ઘણી નકળ નીચા દાડી લીલા ઘોડા વાળો લીલા નીચા વાળો સડન અવાજ આપો 3 એ 4 51 બોલ લેવાનો વાર લાગશે હરજીને આમ જો ખટકો રાખજો નકર હરબુજીના સામે ઉતર નાખવાના હે ભાઈ તારો વારો છે ધ્યાન રાખજે હા બચ્ચા હા ખરેખર સાહેબ નાનો ભાઈ ખરેખર સાહેબ તમને એમ થતું હોય છે કે માતાજી ખોડા લાયા જ્યારે એને ગરબાના પૈસા લીધા ફલાણા બોલ માંગ્યા આ બોલ માંગ્યા સાહેબ કારણ કે કાલના જાહેરાત કરતા આવી સવી કે જે કાંઈ આવત આવે જે કાંઈ પૈસો આવે રૂપિયો આવે તો ભલે 1 લાખ આવે તો ભલે સાહેબ સમૂહ લગન દીકરીના લગનની માલી પર રૂપિયો ઉપયોગ લેવાનો છે સાહેબ આની અંદરથી 1 રૂપિયો ઘણા મંડળ વાળા શું કે નાનુભાઈ આની અંદરથી 1 રૂપિયો ખાવી તો ગાયની માટી બરોબર છે રૂપિયો નોટું ખાતા હોય પાછા રૂપિયો ન ખાય નોટું ખાતા હોય તો બહુ વિચારવા જેવું છે ગુજરાતી શબ્દ અનેક થાય રૂપિયો ખાવી નોટું ભલે ખાય પણ આ મંડળની અંદર તો નોટું ચિલ્લર 500 ની 2000 ની બંધ થઈ ગઈ ગમે નોટ આપો અને જો 1 પણ રૂપિયો કનારાના મંડળનો માણા એના ઘરે લઈ જાય એ એના પરિવાર માટે વાપરે તો મારો કનારાનો પીર કે કદાચ હાળા તત થાય એ એને તો નહીં પણ એની 72 પેઢીને જગતના ચોકની માલિકા એ હિજડા બનાવી તાળીઓ નો પડાવું ને તો કનારાનો પીર નો કહેવાય બાપા 51 બોલ પૂરા કરવાના છો બધાની 700 આપજો ભાઈ હા ભાઈ 5 બોલ અમારા ભાઈથી નામ આપજો વડીલ કાકા અને બને ત્યાં સુધી સાહેબ નામ પોગાડજો એમ ખબર પડે મારો અને મારો કનારાનો પીર સાહેબ એમ કે કદાચ મારા નામ ઉપર 100 રૂપિયા વાપર એ ચારે દિશા તારી જવાની બંધ થઈ જાય હગા વાલા નીની વાલા હગા નો રે અને સાહેબ ખાલી એક વાર અવાજ કર અને સાહેબ પલવારની માલિપા તારા દુખડા ભાંગવા નો આવું ને એ તેદી તો માતા મેળ દેવનો રામદેવ પટી જાય
નાનુભાઈ ખરેખર હું તો પહેલી વાર આપણે કોઈને હારે ઓળખાણ જ નથી, પણ મને એવું લાગે છે કે આની અંદરથી કોઈ એવો માણસ નહીં હોય કે આના પૈસે ઘર હાલતું હોય. જો સાહેબ આ કોઈ એવું માણસ નહીં. કદાચ આ મંડળી આમનામ એકવી દીકરીઓના લગ્ન કરાવી દે સાહેબ, પણ મને એવું લાગે છે કે આ મંડળનો એવો નિયમ હોય છે કે ગામડે ગામડે જે રામદેવજી મહારાજના નામનો પ્રચાર કરી જે કાંઈ યથાશક્તિ પ્રમાણે આવે સાહેબ, ફૂલ નહીં તો ફૂલની પાઘડી બધાના કોકના 5, 10, 25, 50 મળે સાહેબ. બાકી એક દીકરી પરણાવી હોય તો વ્યાજ ગોતવા જવા પડે છે. જવા પડે. આ સમય એવો છે સાહેબ. ફટોફટ મારો બાપ 51 બોલ પૂરા કરો. અરે 41 થઈ ગયા છે, રામબા બાકી નથી. 41 છે. કદાચ 51 માંગ્યા અને મારા કનેરાનો પીર ઊભો છે સાહેબ. એ નાનું ભાઈ કદાચ તું 111 માંગ અને સાહેબ 111 પૂરા ન કરી દે ને એ તેડિયા વાઘો ફેરીને ઊભો ને એ ભક્તિ નહીં એ કોક પૂતળા કે આયતા કનારામાં સાહેબ. પછી બોલાવો બોલાવો મારા કનારાના પીરને બોલાવો 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 બાપા બોલાવો. એ પછી આવે મારા કનારા રામા મંડળનો રામો આવે વાલા. તારા માતા મિલણ દેવનો દૂધ પીધું હોય તો લજવતો નહીં મારા બાપા લજવતો દીધેલું કાયમ આવશે. એ કદાચ આનું ફળ કાલ સવારે નહીં મળે ને તો તમારી આવનારી પેઢીને મળશે બાપ. ભાઈ આનું ફળ મળે અમારો બારબીરનો ધણી રામદેવજી મહારાજ બેઠો ને એના ધર્મરાજાના ચોપડે લખાય છે બાપ. આ બોલ તમારા જે કઈ જે રહ્યા ને બાપ એ 1 ના 10 કરીને આપે ને તો તમારો બારબીરના ધણી રામદેવજી મહારાજને માનજો. જો કોઈ મારો અને કોઈ કદાચ એવો પાણીયારો માણા હોય ને કે પાણી માપવા માંગતો હોય બાપ, સોની નોટ એક બાજુ કાઢી દો ને એમ કે આ સોની નોટ મારે નથી દેવી અને આ સોની નોટ મારે ત્યારે દેવી છે કે જ્યારે સોના 1000 કરીને દે ને ત્યારે દેવી છે. જો કોઈ એવો મનમાં ગોળ કરી દીધો મારો બાળકીનો ઘણી રામદેવજી મહારાજ ગામડે ફર્યું છે, અમને તો ભરોસો છે અને વિશ્વાસ છે કે ઈ સોની નોટના 1000 કરે તો જ આની ભક્તિ કરાય ને ભક્તિ કરાય નહીં. શું તારી દયાથી મારું ગાડું હાલે 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 મારા કનારાના પીર મારું ગાડું હાલે. ખાલી 5 મિનિટ 5 મારા કનારાના પીર તારા મંડળને આવા પારકા ગામના સિવાડે લાવી શેતર તો નહીં મારા કનારાના પીર છે. ખાલી 4 બોલ ભાઈ 4 બોલ. તમે હરભુજીને દેખાડો છો ને કે હરભુજી રોવે છે સાહેબ તો એની ભક્તિ છે. ઘડીક શાંતિ રાખો, બોલ પૂરા થઈ જાવ. જો કાળા મોઢાળો તમારે ક્યાં ભાગવું ની તમને ખબર નહીં પડે. હે કારણ કે સાહેબ એ ખરેખર તો પીરોનો પીર 52 ઓલિયાની કરામત હોય ને સાહેબ તો અમારા હિન્દુ ઈ બધું પિક્ચરમાં સારું લાગે. હમણાં જોકશો તમે કેટલા છે આ કાળા મોઢાળા 1, 2, 3, 4 ને 5 હમણાં 5 ઝૂકો નહીં તો કેજો. હરભુજીને તમે આટલા માર્યા ખરેખર સમજવા જેવું હરભુજીને તમે આટલા માર્યા. એ 3 બોલ બાકી ખાલી બોલો વાહડો ભાગી નહીં તો આટલા માર્યા. કદાચ એનો શોર્ટ ફોલીને અંદર જઈને જોયો તો એક લીટો પડ્યો હોય એ તો મારા કનારાની માલી પર કોક પૂતળા બેહાડ્યા હોય એમ માનું સાહેબ. કારણ કે તારા મંડળને તારો ગાંડો વિશ્વાસ મારા કનારાના તારી ઉપર ગાંડો વિશ્વાસ છે. કારણ કે આ મંડળીયા તારું નામ લઈ જગતના ચોતરા નીકળી જાય એટલે કડવો કાંટો વાગવા દેતો નહીં મારા કનારાના પીર દેતો નહીં. સાંભળી જાઓ બચ્ચા કેટલા બોલ માંગ્યા હતા? કેટલા માંગ્યા હતા? રામદેવજી મહારાજે પરચા કેટલા પૂર્યા હતા? હાલ એટલા બોલ. પરચા કેટલા પૂર્યા ખબર છે? શું બાદશાહનું પાત્ર પીને ધડી નીકળ્યું? કેટલા પરચા પૂર્યા ખબર છે? હે પુષ્પા નો હાલે રામદેવજી મહારાજે પરચા કેટલા? હમણાં અડધો કલાક રે એ ધૂળમાં વાતું ન કરતો હોય તો કે જે આલ્યા 52 બોલ. એ સોરી મેલ
52 બોલ રામદેવજી બાબાના પૂરા થયા ને પરચાની વાત કરે ને સાહેબ રામદેવજીના પરચાનો કોઈ પાર જ નથી હો છો બાપુને કોણ આપો કારણ કે સાહેબ સંતવાણીમાં જેને આમ બેતા બાદશાહ કહેવાય ને સાહેબ રામદાસ બાપુ એક જ વાત કરે નાની અમથી બાપાએ ખાલી એક હવાવારની જાજમની અંદર 1,80,000 પ્રમાણ તો ન્યા આપ્યા હતા આના પ્રમાણ ગોતવા ક્યાં જાવ તમે સાહેબ 52 પરચા ખાલી આપણને દેખાડે છે બાકી આના પરચા નો આને પાછા બીજા બે બોલ આની ભક્તિ કરાય આને અડાય નહીં સાહેબ આ પારસ મણી છે ભડકો કરે સાહેબ આવ્યો મારો કના નાનો પીર રામ દે હવે બાપા એ પાછા પાત્ર જોઈ ને આપણે ભાઈ નાનુભાઈ અમુક પાત્ર જોઈને ખબર પડી જાય સાહેબ એનું તેજ જ અલગ હોય છે મંડળીયા રમતા હોય કોઈ લાગ્યો આવીને લાગ માંડે કોઈ ભાગ્યો આવીને ભાગ માંડે એ સાહેબ આવું ગામડું કોઈ એમ કે હું ઊંઠ મારું ઊંઠ સાટીના મંડળી એને માંડવાની અંદર ચોંટાડી દઉં મારો કનારાનો પીર એમ કે ખાલી એક તેરનો વધાવો આપું અને મારા જો તારા વાહાની માલિકા ઊંઠ ચોંટાડી જો તમને એ તેની તો કનારાની માલિકા કોઈ કોળા બેહાડા હોય
હજુ અવાજ નથી આવતો. હે બાદશાહ આ જોલે તારા ખીચડીયા. અરે રામદેવ, હજુ તો તું ખાડા થતો હશો, વધી કદાચ ખબુશિયા થતો હશો, બાકી આ સમુદ્ર ટપ્પાને તો તારે વાર છે. અરે બાદશાહ, આ તારા ખીચડીયા જો કોના ચરણમાં આગળ કર્યા છે. अरे रामदेव, आग पानी और बादशाह से मत टकराना. आग जला जला के मार देता है और पानी डुबाई डुबाई ने मारता है और बादशाह रिबाई रिबाई ने मारे. अरे नहीं बादशाह, ओ राम राम एवो ધર્મી નથી, કારણ જે પાપી મારા ચરણમાં આવે એને હું ક્ષમા કરું છું બાદશાહ. અરે આવી જાઓ રણભૂમિની માલમાં.
હા બાદશાહ, હા અમે લડી લઈશું. તમારું કામ નથી. કારણ કે પાપી મારા ચરણમાં પડે છે. હરભુજી નહીં 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 એની સેવા કરી દો. હરભુજી સેવા કરી દો. क्या बात है साहब? झुकेगा नहीं साला. ये झुकेगा, मैं नहीं झुकेगा. नहीं नहीं. પાપીને શું મારો થયો છે એને જવા દો, કારણ કે મારા ચરણમાં પડ્યો છે પાપી. બાદશાહ આજે તને છોડાવી ન લીધો. આજે તારો બાપ જીવે છે. હવે હમણાં ખબર પડશે મેં કઈ તારા પીરને હમણાં ખબર. અરે બાદશાહ, આજે ભગવાન શા માટે કરે છે? કારણ કે આમ જોઈ લે, તારા ખીચડિયા કોના ચરણમાં આવીને પડ્યા છે. અરે રામદેવ, એ તો તને પહેલાય કીધું કે તું કદાચ ખાડા ટેકવો હશો અને વધારે તો તું ખબુશિયા ટેકવો હશો. બાકી આ સમુદ્ર તપવાને તો તારે વાર લાગશે. હે બાદશાહ, હે તેના માટે તૈયાર થઈ જા. અરે આવી જા ભૂમિની માલમાં.